કેશોદમાં વેરાવળ રોડ પર આવેલ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની અનોખી અને ભાવનાસભર ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના હાથે તૈયાર કરાયેલી રાખડીઓ માજી સૈનિકોને બાંધી તેમના દેશ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને વંદન કરાયું। કાર્યક્રમ દરમિયાન માજી સૈનિકોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્ર સેવામાં જીવન સમર્પિત કરનાર સૈનિકોને રાખડી બાંધી તેમની દીર્ઘાયુ અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ દ્રશ્ય સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિ અને ગૌરવની લાગણીનું અનોખું વાતાવરણ સર્જ્યું હતું। માજી સૈનિકોએ પણ વિદ્યાર્થીઓના આ પ્રેમ અને સન્માનને હૃદયપૂર્વક સ્વીકારી તેમને રાષ્ટ્ર પ્રેમ, શિસ્ત અને દેશ સેવાના મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું। તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે સૈનિકો સતત સમર્પિત રહે છે અને આવા કાર્યક્રમો યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિની ભાવના મજબૂત બનાવે છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો, શિક્ષકો, સંચાલકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતા ઉપસ્થિત સૌએ આયોજકોના પ્રયાસોથી પ્રશંસા કરી। રક્ષાબંધનના પાવન પર્વે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ સૈનિકો પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો। મારું નામ શ્રી માનસિંહ જુવાર રાયજાદા, હું સોરઠ માજી સૈનિક સંગઠન પૂર્વ પ્રમુખ। આજે જે આ રક્ષાબંધન માટે આ પીએમ સ્કૂલ દર વર્ષે છેલ્લા 4 વર્ષથી જે પ્રોગ્રામ કરે એના માટે અમને ગૌરવ થાય છે। આ પ્રોગ્રામને લઈ રક્ષાબંધન પૂરતો સીમિત નથી, આ માટે બાળકોને શિસ્ત મળે, એને ઉત્સાહ મળે અને દેશ પ્રેમ જાગે એવા હેતુથી આ લોકો દર વર્ષે કરે છે। એના બદલ અમે ખૂબ ટ્રસ્ટીઓ, શિક્ષકો અને બધાના ખૂબ આભારી છીએ। જય હિન્દ, જય ભારત। મારું નામ રામાની પ્રિશા છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। પટેલ વિદ્યાર્થી આશ્રમ દ્વારા સંચાલિત પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। દર વર્ષની જેમ આ વખતે પણ પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલની છોકરીઓએ બધાય સૈનિકોના હાથમાં પ્રેમાળ તરીકે રાખડી બાંધી છે। અમારા મતે જે સૈનિકો દિવસ રાત જાગીને આપણી રક્ષા કરે છે, આપણે આપણું સેલિબ્રેશન ખુશીથી કરી શકીએ તેની ખાતરી રાખીએ છીએ, તો આપણી પણ તે ફરજ આવે કે આપણે એ સૈનિકોને આપણી ખુશીમાં સામેલ કરીએ, કારણ કે ખુશિયા બાંટને સે હી તો बढ़ती है। અનિરુદ્ધ સિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।